સબસ્ક્રાઇબ અને ગિફ્ટ આપી દો. એવું છે ને તમારે જોવાનું નવી ટ્રીક. વાહ, એમ કહે છે કે મગર પણ એકવાર જોવા મળી જાય. અત્યારે તો કોઈને લાગતું નથી પણ એકવાર જોવા મળે. જય માતાજી બધા મિત્રો, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 8 ને સૌથી પહેલાં બધાની ગુડ મોર્નિંગ. તો બધા કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આપણે રોજ આવે જ છીએ તો એમ કે ઘણા નાખવા આવતા રહેશે પક્ષીઓને વાળીએ છીએ. આમ તો આજે જવાનું છે, ક્યાં જવાનું છે ત્યાં પણ વિડીયો બનાવી દઉં તમને કે ખબર પડી જશે. ચાલો પક્ષીઓ દાણા નાખી દે અને જવાનું થાય છે મોડું, તો બહેરો વિડીયો. તો ચાલો મિત્રો, થઈ ગયા છે રવાના જવા માટે ને હું દિલીપ ભાઈ ચાકણ જાય છે. તમે વિડીયો બહાર જ એટલે તમને પણ ખબર પડી જાય. તારું બાઇક આવી ગયું છે. ચાલો રવાના થઈ ગયા, મળીએ આગળ વિડીયોમાં. તો આપણે જ્યાં જતા હતા ત્યાં પહોંચી ગયા ફાઇનલી. અને ચાલો તમને પણ બતાવો કે ચાકર આવ્યા છે આપણે. આમ તમે લોકો જગ્યા જાણી તો ગયા છો ચાકર છે આપણે, છતાં તો તમને બતાવી દઉં. ચાલો તમને ખબર પડી ગઈ છે આપણે ચાકર છે. તો આપણે આવ્યા છે ખોડલધામ એટલે કે વરાણા પ્રેલમાના મંદિરે. આપણે સાથે દિલીપભાઈ પણ છે. દિલીપભાઈ પ્રસાદી લેવા તો પ્રસાદી બીજી લઈ લઈએ ને પછી જાય દર્શન કરવા માટે. જો દિલીપભાઈ પ્રસાદી લે છે, લઈ લીધી છે પ્રસાદી આપણે. ચાલો જઈએ હવે દર્શન કરવા માટે. દર્શન બર્શન કરતા આવો, તમને પણ દર્શન કરાવો. ચાલો તમે તો જઈએ અંદર દર્શન કરવા માટે. જય ખુડિયારમાં. ચાલો મિત્રો કરીએ દર્શન ખુડિયારમાં. આપણે વારાણસી ખોડિયારના મંદિર ત્યાં દર્શન કરવા માટે આવ્યા, કારણ કે આજે 8મ છે તેના કારણે ઘણી પબ્લિક આવેલ છે. ને હજુ મેળા વખતે ટ્રાફિક ફૂલ હોય છે, ત્યાં કોઈ હજુ એટલે બે ટ્રાફિક નથી. ખૂબ સારું છે. અંદર જઈએ નીચે માતાજી હજુ નેચર મંદિર આવેલ છે જે આપણે ત્યાં જઈ રહ્યા હતા. તો આ માતાજીનું જે નેચર મંદિર આવેલ છે ને ત્યાં છે. જય ખુડિયારમાં. લોકો દર્શન કરવા માટે ઘણા આવે. ક્યાંથી નીકળી જવાય. તો દર્શન કરીને હવે આપણે જઈશું ઉપર. આ નેચર મંદિર છે ને ત્યાં આપણે હતા ઉપર જવાનું. હા ચાલો જઈએ ઉપર. તો અહીંયા ઉપર પણ દર્શન કરવા ઘણા લોકો આવે કરે. તો હવે જઈશું શ્રીફળ વધારવા માટે. જામ માતાજીના શ્રીફળ વધી જાય છે ત્યાં. અહીંયા પણ મંદિર છે જો ઘણા અંદર જઈએ તો. હા ચોકમાં છે સારો, ત્યાં ચોક પણ સારો છે. અહીંયા જો મેળા વખતે કેટલા ટ્રાફિક હોય હતા તમે જુઓ કે બિલકુલ પણ ટ્રાફિક નથી. એટલે કે સમય હોય ત્યારે ટ્રાફિક હોય, એટલે મેળો હોય ત્યારે મામીલેનો. તો આ ચોક છે જો, ચોકમાં મેળા વખતે કેટલી ટ્રાફિક હોય, અત્યારે કે ટ્રાફિક નથી. અને અહીંયા શ્રીફળ વધી જાય જુઓ. શ્રીફળ વધી વાળું નવી ટ્રીક. વાહ,
જય હો. દર્શન કરી લીધા સાહેબ વધી નાખ્યું ને હવે અહીંયાથી કરીએ આપણે પરિક્રમા. મંદિર ચારે બધી પરિક્રમા હોય છે એ પણ ત્યાં આપણે ચાલુ છે. અહીંયાથી પરિક્રમા ગણવામાં આવે છે. આપણે ત્યાં પરિક્રમા પણ કરે જો જય હો. ત્યાંથી પરિક્રમા ચાલુ કરવામાં આવે છે. જે મુહૂર્ત બધી આ મુહૂર્ત હોય છે ત્યાં અલગ અલગ દેવોની હોય છે. ત્યાં લોકોએ પરિક્રમા કરે છે. જેમ કે જો અહીંયા મુહૂર્ત છે ઉપર તો આપણે આવ્યા હતા ખોડિયાલમાના મંદિર દર્શન કરવા માટે. વરાણાનો મેળો ત્યારે આપણે ફૂલ ટ્રાફિક હતા એ નહોતા માતાજીના દર્શન કરવા માટે. તો આજે આઠમ છે ને આઠમના દિવસે ઘણા લોકો માતાજી પતિલાકો માટે આવે છે ને એ જો હવન પણ ચાલુ છે નીચે જો શું હવન પણ ચાલુ છે માતાજીનો. એ પણ લોકો ગયા છે માતાજીની અસીમ કૃપાથી અને અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા હતા. આજે આઠમ હતી તો વરાણા આવ્યા હતા ફૂલ ધામ. અમે લોકો પણ દર્શન કરી લીધા છે. તો ચાલો આપણે જઈએ હવે નીચે દર્શન કરી લીધા. પ્રસાદી લઈ લીધી અને અહીંયાથી જો તો મંદિર તમને અહીંયાથી કેવું બતાવું છું. દિલીપભાઈ ચા પીવે રાજો કેવી ચા મસ્ત ચા. આપણી કોઈ ચા રેડી છે અમને. ચાલો મિત્રો ચા પીવો હોય તો વરાણા આવ્યા દર્શન કરવા માટે. આજે છે આઠમ ને પોલમાં દર્શન કરવા માટે. આપણે એને દર આઠમે આવવાનું. વરસાદ આવતો હોય તો આવવાનું, ઠંડી પડતી હોય તો આવવાનું. આ એક શ્રદ્ધા છે માતાજી ઉપર. તો તમને મંદિર નજારો બતાવો ને આ ચોક છે જુઓ. બાકી તમે જાણો છો કે આપણે ગામડેથી બ્લોગ કરીએ છીએ એટલે નવી નવી જગ્યા પણ તમને બતાવતા રહેશું. તો અહીંયાથી તમે જુઓ કે માતાજીનો ચોક છે અને સરસ મજાનો અહીંયા વાતાવરણ ઠંડુ પવન આવે અને અહીંયાથી જો મસ્ત મંદિર જો નજારો. અત્યારે પણ એટલી પબ્લિક આવે છે માતાજીના દર્શન કરવા માટે. ત્યાં આપણે જઈએ જો સામે બગીચો છે ને પંખીઓ ઘરે પણ મસ્ત છે સરસ જો એના બધા રૂમ છે ને જુઓ કે આપણે એ મંદિર પણ તમને બતાવી દઉં. જે આ બગીચો છે અહીંયા બેસવા માટેનું જે પંખીઓ ઘર છે. પાછળ તળાવ પણ છે એ પણ તમને આમ તો બતાવું. જો અહીંયા બેસવા માટેનો અહીંયા સરસ મજાનો એવો બગીચો છે. પાછળ જે તળાવ છે એ પણ તમને બતાવી દઉં ચાલો. કારણ કે આયા સર સ્પેશિયલ આપણે વરાણા એટલે તમને જણાવી દઉં કે શું શું અહીંયા હોય છે દેખાડી દઉં. બાકી બને રહો વિડીયોમાં ને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પર લાઈક કરજો. કમેન્ટમાં જય ખોડિયાર મજૂર લખવાનું ભૂલતા નહીં. કેટલા લોકો છે આપણને ખબર પડે ને. જોવા પાછળ તળાવ છે એ તમને બતાવી દઉં. અહીંયાથી એ તળાવ આવેલ છે. જો આ જે તળાવ છે મંદિરનું પાછળ અહીંયાથી જવાનો જે રસ્તો છે અહીંયા એમ કહે છે કે એમાં ઘર પણ એકવાર જોવા મળી જાય. અત્યારે તો કોઈને લાગતું નથી પણ એકવાર જોવા મળી જાય. તળાવ શેર ત્યાંથી કરીને શેર ત્યાં સુધી છે. તો હજી મંદિરની પાછળ તળાવ આવેલ છે એ તળાવ છે. અહીંયા બગીચો છે. તો દર્શન કરીને આવતા રહ્યા આપણે માર્કેટ બજારમાં અને જો અહીંયા બધી વસ્તુ દિલીપભાઈ બે અહીંયા છે. કઈ લેવું છે? ચી લેવાનું છે? પ્લાસ્ટિકનું કે પત્તાનું? માળા હારી આમ તો પહેરાય નહીં હતા ત્યાં બે જાતના આવે, એમાં હાર આવે ને ચાલુ આવે. હા જે દુકાન એને હા મારા સબસ્ક્રાઇબર છે. એમ ને સબસ્ક્રાઈબરને ગિફ્ટ આપી દો લો. લેવું છે ને તમારે? મસ્ત જો વ્હાઈટ રેબિટ સસલો એમ આપણી પાછળ કહો તો. ચશ્મા કેવા લાગે છે લેન્સા? ચશ્મા તો સારા છે નથી લેવા. તો સવારથી જ્યાં બ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યાં આવીને આપણે ખતમ કરવાનો છે. અને આજે ગયા હતા ખોડલધામ એટલે કે વરાણામાં ખોડિયારમાંનું જે મંદિર છે
ને ત્યાં ઘણા લોકો આવે છે. આમ તો મામીના મેળો હોય છે, 15 દિવસનો મેળો હોય છે, ત્યારે પણ ટ્રાફિક કેટલી હોય ને આજે 8 માંથી તો આપણે ગયા હતા વાડીએ. હા, બાકી બ્લોગ કેવો લાગ્યો જણાવજો કમેન્ટમાં, અને મળશો હવે તો ફરી વાર નવા વિડીયોમાં. જય માતાજી, સપોર્ટ કરતા